રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જેટલા ખેડૂત પશુપાલન કરે છે, માલઢોર રાખે છે, બળદ રાખે છે, ગાય ભેંસ રાખે છે, એ તમામ માટે આજનો આ વિડીયો ખાસ આપણે બનાવ્યો છે. તો હવે આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં એક તમને વિનંતી કે જો તમે અમારી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં હજી નવા છો, પહેલી વાર તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તો નીચે જે સબસ્ક્રાઇબનું બટન આવે છે એ તમે પ્રેસ કરી દો એટલે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ સબસ્ક્રાઇબ થઈ જશે. અને જે હું રોજ 7:15 વાગે વિડીયો આપણે ખેડૂત ઉપયોગી માહિતીના વિડીયો રોજે મૂકું છું, તો એ વિડીયો તમને રેગ્યુલર મળતા થઈ જશે કે નિયમિત રીતે મારા વિડીયો તમે જોઈ શકો અને ખેતી ઉપયોગી માહિતી લઈ શકો. તો હવે આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો આજે આપણે વાત કરવાની છે પશુ માટે ઘાસચારાની વાત કરવાની છે. તો હવે આપણે પશુ પાલન કરતા હોય તો એમાં મોટામાં મોટો જો કોઈ ખર્ચો લાગતો હોય તો એ છે ઘાસચારાનો ખર્ચો. તો હવે એ ખર્ચો આપણે ઓછો કરવા અને બચત કરવા માટે આપણે શું કરવું જોઈએ, તો હવે એના માટે આપણે આજે વાત કરવાની છે. તો હવે આજે આપણે વાત કરવાની છે લીલા ઘાસચારાની વાત કરવાની છે. તો એમાં સૌ પ્રથમ લીલા ઘાસચારાની અંદર જો ઘણા ખેડૂત મિત્રો કહેતા કે ભાઈ અમારે પેલું હાથી ઘાસ થાય છે એ કરવું છે, અથવા ઝીંઝવો જે થાય છે એ કરવો છે, તો એ તમને જણાવી દઉં કે એમના બિયારણ આવતા નથી. જો કોઈને હાથી ઘાસ અથવા ઝીંઝવાનું વાવેતર કરવું હોય તો બીજા જે ખેડૂત મિત્રો છે એમની પાસેથી તમે એની કાતળિયું લઈ આવી અને છોપી શકો છો. હવે જે બિયારણ વાળા ઘાસચારા જે આવે છે એ આપણી પાસે હાજર છે અને એની માહિતી હું તમને આપી દઉં છું. તો સૌ પ્રથમ જે છે આ ઘાસ છે, આ 12 કટાઈ વાળા હરા ચારા ક્રિષ્ના સીડનું ફૂડર ઘાસ છે. આ પંજાબી ઘાસ તરીકે ઓળખાય છે. આ આપણે જે ઝીંઝવો થાય છે એના કરતા છે જાડું, જુવાર કરતા છે પતલું અને મીડિયમ પાનનું અને એક માથોડીની આપણી ઊંચાઈ વાળું આ ઘાસ થાય છે. આ ઘાસ તમે વાવો, આમાં થોડુંક ગળપણની ટકાવારી હોય છે, એના હિસાબથી માલ આનો ઓગા કાઢતા નથી અને સંપૂર્ણ ખાઈ જાય છે અને ફેટ પણ સારા આવે છે. એટલે આ ઘાસ સારામાં સારું જો પશુપાલકો માટે સારામાં સારી ટૂંકમાં ભલામણ કહી શકાય. ઘાસ પંજાબી ઘાસ તરીકે આ ઓળખાય છે. હવે પછી એક વાત કરીએ તો એ આવે છે મકાઈ. એ આ છે નિધિની ટોલ સુપર મકાઈ. આ મકાઈ 4 કિલોના પેકિંગની અંદર આવશે અને આની ખાસિયત એ છે ટોલ સુપરની કે જે તમે સામાન્ય આપણા ગાંડી મકાઈ ઘણા ખેડૂત મિત્રો વાવતા હોય છે ચારા માટે, તો ચારા માટે ગાંડી મકાઈની વાવવાની અને આ જે નિધિની ટોલ સુપર છે ને આ વેરાયટી વાવવાની. ફરક એ થશે કે સામાન્ય મકાઈની આપણે હાઈટ આવશે 6 ફૂટની, જ્યારે ટોલ સુપરની હાઈટ આવશે 11 થી 12 ફૂટની. એટલે એટલી ને એટલી જમીનમાંથી તમને ડબલ ચારો મળશે. ઓલામાં માનો 1 ટ્રેલર ચારો નીકળતો હોય તો આનો 2 ટ્રેલર ચારો નીકળશે. એટલી જ જમીન, એટલો જ સમય, એટલી જ સારવાર, બધું સેમ ટુ સેમ, માત્ર ચારો તમને આમાં ડબલ મળશે. અને બીજું કે જે ગાંડી મકાઈ આવે છે એમાં સુગર લેવલ હાવ ઓછું હોય છે અથવા નથી હોતું, તો આમાં થોડું સુગર લેવલ હોવાથી માલઢોર આનો ઓગા કાઢશે નહીં અને દાંડલો જાડો હોવા છતાંય શેરડીની જેમ ચાવીને ખાઈ જશે અને ફેટ પણ ઘટશે નહીં. હવે પછી આપણે વાત કરીએ તો એ છે વાઢની જુવાર. બહુ જ વર્ષોથી ખેડૂતોમાં પ્રખ્યાત છે, હજારો ખેડૂતો આનો ઉપયોગ કરે છે અને આ વાઢ જુવાર છે. આના 4 થી 5 વાઢ આવે અને સારામાં સારું આનું ઉત્પાદન આવતું હોય. એકવાર પહેલો જે વાઢ છે એ થોડો 15 થી 20 દિવસ મોડો આવે, પછી રેગ્યુલર આના મહિના સવા મહિના આજુબાજુ વાઢ આવ્યા કરે અને સારામાં સારું ઉત્પાદન આપે છે. તો માનો કે તમે જુવાર કરતા હોય અને
સાદી જુવાર કરી અને વાઢી લ્યો તો એનું કામ થઈ જાય પૂરું. જ્યારે આને પાછી તમે વાવી હોય તો એકવાર વાઢી લો તો પાછું મહિનાથી સવા મહિના ફરીવાર તમને બીજી વાર આનો ચારો મળે. એવી રીતે 4 થી 5 વાર તમને આનો ચારો મળશે. હવે પછીની આપણે બીજી કાંઈ વાત કરીએ તો એ છે મકાઈ, અને આ છે હાઇબ્રિડ મકાઈ. હાઇબ્રિડ મેજ નિધિ સીડ 8080 હાઇબ્રિડ મેજ. આ મકાઈ હાઇબ્રિડ છે. જેમ આપણે ગાંડી મકાઈ આવે છે એવો જ દાણો થશે, મોટી સાઈઝનો પીળો દાણો થશે. જ્યાં આમાં દોર્યો છે એ રીતનો મોટો પીળો દાણો થશે. આની ખાસિયત એ છે કે આમાં 2 ડોડા આવશે અને 2 ડોડા ફૂલ મોટી સાઈઝના આવશે. 400 ગ્રામ થી 450 ગ્રામ આજુબાજુની સાઈઝના 2 મોટા ડોડા આવશે વજનવાળા. તો આમાં ફાયદો એ થાય કે ચારો તો તમને મળે જ છે, સાથે મકાઈનું ઉત્પાદન પણ એટલું બધું તમને વધારે મળતું હોય કે તમારે જે ખાંડનો ખર્ચો થતો હોય એ ખાંડનો ખર્ચો 50% 60% સુધી કાપી નાખે. કારણ કે મકાઈનો ચારામાં તરીકે ઉપયોગ લઈ લીધો અને જે ભોડકા પાક્યા છે, ડોડા જે આવ્યા છે, એને તમે દાણા કાઢી અને ભોડકું કરી નાખો તો એ પાછું ખાંડ તરીકે પણ ઉપયોગ થાય. તો આ બંને રીતે ઉપયોગ થશે આ મકાઈમાં. એનો ચારો ઉપયોગમાં થશે અને ડોડા ખાંડમાં ઉપયોગ થશે. હવે આપણે ઘાસચારો કરવો છે અને સાથોસાથ થોડીક રોકડી કમાણી પણ કરવી છે, તો એનો ઉપાય પણ છે. તો હવે એના માટે તમારે જે છે એ વાવવાની રહેશે મકાઈ અમેરિકન હાઇબ્રિડ સ્વીટ કોર્ન અમેરિકન મકાઈ. અમેરિકન મકાઈની અંદર આપણી પાસે 4 વેરાયટી હાજર છે. એક આ તમને બતાવી અજીતની સ્વીટી, ઇન્ડસની ગ્લોરી, પછી સિજન્ટા કંપનીની સુગર 75 અને નોંગુ સીડની મીઠાશ. આ 4 વેરાયટી આપણી પાસે હાજરમાં છે. તો હવે આમાં તમને શું ફાયદો થશે એ કહી દઉં. અમેરિકન મકાઈનું તમે વાવેતર કરશો તો જે ઘાસચારો નીકળશે એ માલઢોર માટે થશે, અને જે મકાઈ આવશે એના તમને રોકડા રૂપિયા માર્કેટમાં મળશે. એટલે આમાં તમને બંને વસ્તુ થશે, પશુ માટે પણ થશે અને આર્થિક તમને રોકડો લાભ પણ મળી શકે. એટલે આજે જેટલા પણ પશુપાલક મિત્રો છે, સાથે થોડી ઘણી ખેતી છે, તો એ લોકો માટે ખાસ આ બધી વસ્તુનો આપણે આજે વિડીયો બનાવ્યો હતો. એ સિવાયની હવે તમારે કોઈ પણ માહિતીની જરૂર હોય, હવે મકાઈ તમારે કેટલા દિવસે વાવવી, ક્યાં વાવવી, એનો બિયારણ દર શું છે, કઈ મકાઈ તમને અનુકૂળ રહેશે, એવી જે કાંઈ તમારે માહિતી જોતી હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે. એટલે હું તમને સામો ફરીથી જવાબ આપી દઈશ કે ભાઈ તમારો જે પ્રશ્ન છે એનો આ જવાબ છે. એ સાથે જ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા જેટલા પણ ગ્રુપ છે એના અંદર તમે આ વિડીયોને મોકલી દો, શેર કરી દો, ફોરવર્ડ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.